જંબુસરના તાલુકા વિકાસ અધિકારીએ તાલુકાની ગ્રામ પંચાયતોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં શુક્રવાર અને શનિવારના ચાલુ દિવસ હોય તલાટી પંચાયતમાં હાજર નહીં રહેતા ટીડીઓએ તેઓ સામે કાર્યવાહીના આદેશ આપ્યા છે, જેના કારણે ફરજમાં બેદરકારી રાખનારા તલાટીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે। જંબુસરના તાલુકા વિકાસ અધિકારી હાર્દિકસિંહ રાઠોડે શનિવારના દિવસે ગામડાઓમાં તલાટી કમ મંત્રી હાજર રહે છે કે નહીં તે ચકાસવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ ગામોની આકસ્મિક મુલાકાત લીધી હતી, જેમાં તાલુકાના ડાભા, સામોજ, નોંધણા, પાંચકડા, ઠાકોર, તલાવડી તથા ઉમરા ગામના તલાટી ગામ ઉપર હાજર મળ્યા ન હતા, જેના પગલે તાલુકા વિકાસ અધિકારી હાર્દિકસિંહ રાઠોડે ગેરહાજર રહેનાર ઉપરોક્ત ગામોના તલાટીઓને નોટિસ પાઠવી છે। તાલુકા વિકાસ અધિકારીની આકસ્મિક વિઝિટ દરમિયાન ગ્રામ પંચાયત ઓફિસે તાળા લટકતા જોવા મળતા આ અંગે સ્થાનિકોને પૂછતાછ પણ કરી હતી। ટીડીઓએ નોટિસ આપી તેઓ સામે કાર્યવાહી હાથ ધરતા પોલ મારતા તલાટીઓમાં હડકંપ મચ્યો છે। આ ઉપરાંત તાલુકા વિકાસ અધિકારી ગ્રામ્ય વિસ્તારમાં ચાલતા વિકાસના કામોની પણ આકસ્મિક ચકાસણી કરતા કર્મચારીઓ સહિત કોન્ટ્રાક્ટરોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો। જંબુસરના તાલુકા વિકાસ અધિકારીને જેમ અન્ય અધિકારીઓ પણ આ રીતે પ્રજાજનોની ફરિયાદ કાને ધરી લોકોની સુખાકારી માટે કાર્ય કરે તો સરકારી તંત્રમાં અટવાતા પ્રજાના કાર્યો થાય તો રાહત રહે।